ખેડાના કપડવંજથી ખ્યાતિકાંડના આરોપીઓ ઝડપાયા બાદ ખેડા જિલ્લાની 16 જેટલી પીએમજય હોસ્પિટલોની જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। કુલ 8 ટીમો બનાવી 16 જેટલા અધિકારીઓ દ્વારા હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસિજર કરી, કેટલો ટાઈમ લાગ્યો, ફરીથી રિપીટ કેટલા ફેમિસ થયા છે, આ બાબતે તપાસ હાથ ધરાઈ છે। ખેડા જિલ્લામાં છાસવારે કેમ્પના આયોજન થતા હતા, ત્યારે અત્યાર સુધીમાં કુલ 7,905 ક્લેમ કરાયા છે। છેલ્લા એક વર્ષમાં ખાનગી હોસ્પિટલોના 31 કરોડના ક્લેમ કરાયા છે। 16 હોસ્પિટલોની અંદર જે આપણે પીએમજય યોજના અંતર્ગત એમ્પેનલ કરેલા છે એમને તપાસ કરવા માટે આજે કાર્યવાહી શરૂ કરી છે। એની અંદર આજ લગભગ 10 જેવા હોસ્પિટલમાં જે અમારી વિઝિટ થઈ ગઈ છે, એમાં 8 ટીમો અમે કામે લગાવી છે અને કમ્પ્લીટ કરીને 2 થી 3 દિવસમાં આપણને રિપોર્ટ આપશે। અને અમારા જિલ્લાની અંદર રૂટીન ચેક થતો રહે છે દરેક હોસ્પિટલનો, એના કારણે અમારે જિલ્લામાં કોઈ એવો પ્રશ્ન નથી। મારા એક ડેટા એક વર્ષના છેલ્લા જે મેં જેટલા પીએમજેવાયમાં કેસીસ કર્યા છે એના બધા ડેટા એ લોકોએ ચેક કર્યા અને એક કેસ એ લોકોએ જાતે ડિટેલ તપાસણી કરી છે અને એ લોકોને સેટિસ્ફેક્શન મળ્યું છે। દે આર વેરી હેપી વિથ ઇટ અને કોઈ બી પ્રકારની એમને કોઈ વિસંગતતા દેખાઈ નથી।